અમે છેલ્લે એવું વિચાર્યું કે હજી સુધી વસ્તુ કરવાનો પ્રયાસો કરી એના ભાગરૂપે એવો એક માણસ અમને બહાર બોલાવવા આવ્યો તો તમે બધા ખેડૂતના દીકરા અંદર પાછા વળ્યા અમને ખેડૂતને બોલાવવા માટે અહીંના કોઈ આગેવાનો મોકલા અમને બોલાવ્યા કે વાત છે એટલે તમામ લોકો પાછા વળ્યા અને ચર્ચા કરવા માટે આવ્યા હાથભાઈ ઉપર बाहर निकली અને ગુજરાતના ખેડૂતોની જમીનને લૂંટવાનું બંધ કરો. આ માંગણીમાં આપણે ક્યાંય પાછી કરવાની નથી. લોકો ચર્ચા કરે કે આમાં વીજ પોલ ભરાઈ ગયો. આ બેનરમાં વચ્ચોવચ્ચ પોલ હોય હોનાની થાળીમાં અને અત્યારે રહેવા દે ને શું કરવા અમારું કામ હે.
બરાબર જૂન મહિનો તો 2013 નું વર્ષ અત્યારે 2 મિનિટ અમે ગાંધીનગર રેલી લઈને ગયા હતા 1000 રેલી લઈને ગાંધીનગરમાં સભા કરી હતી. સરકારને ઓલી કરો ને પબ્લિકના હિતનું સારું થાય. પબ્લિકનું હિતનું સારું કરવા જોઈએ આમાં. એટલે ઈ તમારું નીતિમાં ઈ તમારું કામ છે. દ્વારકાથી નીકળ્યું, કોક છે કોર્ટથી નીકળ્યું, કોક જબરથી નીકળ્યું, આપણે મીડિયામાં લઈ આવવાની સાહેબને કીધું હોત કે ઉતારવાની નથી. તો તમારું કામ કરો. આ તમારું કામ થોડુંક છે. શાંતિનગર સાંપ્રદાયિક છોકરીઓ ભેગા થઈને એ ખેડૂતોની તાકાત હતી ત્યાં રોકી લીધા હોત તો કોણ નેતા ત્યાં ભાષણ કરવાનો હતો ને કોણ બોલવાનો હતો? કોની હિંમત હતી તમારા ગામમાં જશે કે હું મારા ગામમાં થાપા ગયા કહેતો? પૂછો 100 દિવસ આંદોલન ચાલુ થયું. લાલજી દેસાઈ 100 દિવસ પોતાના ઘરનું પાણી નહોતું પીધું. પોતાના ઘરનું પાણી 100 દિવસ નહોતું પીધું. અને એક વખત ટ્રેક્ટરની થાય, એક વખત સાયકલની થાય, એક વખત તેરોની સભા થાય, એક વખત યુવાનોની સભા થાય, ગામો કામ સભા થાય. અને જ્યારે સરકારને ખબર પડી કે ખેડૂતો ઝૂકે એમ નથી અને એ આંદોલનના 2 પાયા હતા, સત્ય અને અહિંસા. ગાંધીને સરદાર પાસેથી શીખવાનું આ જ છે કે સત્ય અને અહિંસાના માર્ગે લડીએ તો જ આપણે જીતી શકીએ. તમે હું માનું ધોકેથી જીતાય, તોફાન કરીને જીતાય? તોફાન કરો તો એની પાસે કાયદો છે, એની પાસે પોલીસ છે, એની પાસે જેલ છે, એની પાસે ભારતની આર્મી છે. તોફાનથી કોઈ જીત્યું હોય કોઈ આંદોલનમાં એવો એક દાખલો ભારતમાં મને બતાવો તો હું એમ કહું હાલો હું તોફાનમાં ભેગું જોડાઈ. લોકો લડે, લગાતાર લડે, સતત લડે, આત્મવિશ્વાસથી લડે, મુદ્દાઓની લડાઈ લડે અને ખબર હોય કે મારો મુદ્દો શું છે. આપણી ચૂકી વાત છે ને, જમીનના 4 ગણા ભાવ આપો બજારના, કાં તો 50,000 નું થાંભલે ભાડું આપો, કાં તો તમે 2 કરોડમાં એક થાંભલો ખેડૂતને સેટલ કરો, અમને કોઈ વાંધો નથી. આજ કંપનીઓ વાળા 6 મહિના 12 મહિના પહેલા 2 લાખ 4 લાખ ને 5 લાખ ખેડૂતોને આપતા હતા. એ પાલ આંબલિયા લડે, એ મહેશ રાજકોટિયા લડે, એ લાલજી દેસાઈ લડે, એ જિગ્નેશ મેવાણી લડે, એ જયેશ પટેલ લડે અને અહીં બેઠેલા આગેવાનો લડે. ત્યારે એ 5 લાખ 6 લાખ 10 લાખ ના આજે સરકાર 35, 38 અને 55 લાખ સુધીની ઓફર કરે છે. આપણે ખેડૂતોનું હિત કરવા માંગતા હોય તો ખેડૂતોના મુદ્દે લાંબા ગાળાની લડાઈ એક જ વખત નીકળ્યા અને તપી જઈએ. અમે તો કાલના નીકળ્યા છીએ, આ 6 મહિનાનો નીકળ્યો છે. કાલના નીકળવાથી એક દિવસમાં કોઈ યુદ્ધ ગાંધી પણ નહોતા જીત્યા, કોઈ ના જીત્યા. મિત્રો આ લડાઈ લાંબી છે, લડવાની તૈયારી છે. મારે તમને પૂછવું છે કે આવનાર સમયમાં લડવાનું થાય તો મેં તો ઘણી જગ્યાએ કીધું છે કે જણનારીમાં જોર હોય તો અમે હુંયાણીનો રોલ કરી શકીએ, પણ જણનારી જ કે મારે નથી જણવું તો હુંયાણી કઈ કરી શકે નહીં. આ વાત જો તમને સમજમાં આવતી હોય તો મારી અને અહીંયા બેઠેલી દરેક નેતૃત્વની તૈયારી છે. આવનાર સમયમાં તમે કહો ને કે આવનાર સમયમાં પદયાત્રાઓ કરશું તો પદયાત્રામાં તમારા ભેગા ચાલશું. તમે કહો કે આવનાર સમયમાં ગામો ગામ સભા કરશું તો તમારા સાથે ચાલશું. આ બેનર મારા બેટા બાનાબાજી કરી કોનું બેનર છે? કિસાન સંઘર્ષ સમિતિ અને કિસાન કોંગ્રેસનું બેનર છે, ક્યાંય કોંગ્રેસ પાર્ટીનું બેનર નથી. 2 સંગઠનો લડે છે તો 2 સંગઠનના બેનર છે. ખેડૂતના મુદ્દા છે, ખેડૂતના મુદ્દે લાલજી દેસાઈ આજે કોંગ્રેસનો ખેસ નથી પહેરીને, આ આંબલિયા કોંગ્રેસનો ખેસ નથી પહેરીને, અહીંયા કોણે કોંગ્રેસનો ખેસ પહેર્યો છે? અમને ખબર છે કે અમને બાનું જડી જાય, અમને બાનું જડી જાય. આ બાનું ના જડાય એટલા માટે તમને મારે પૂછવું છે કે આવનાર સમયમાં ગુજરાતના ખેડૂતો એમ કે ને કે અમારે ધરતી માતાની લડાઈ લડવી છે તો 1 દિવસ નહીં, 2 દિવસ નહીં, 5 દિવસ નહીં, આ મરણ અનશન ઉપર ઉતરવાની પણ મારી તૈયારી છે. તમારામાં તૈયારી હોય તો તમારે ખાલી સાથ આપવાનો છે, તમારે ભૂખ્યા પેટે નહીં રહેવાનું. કઈક લોકો આપણા દેશ માટે બલિદાન આપ્યું ત્યારે ભારત માતા આઝાદ થઈ છે. એ અદાણી કે અંબાણી માટે કે પછી ગુજરાતના દલાલો માટે ભારત માતાને આઝાદ નહોતી કરી. આ ભારત માતાની, આ ખેડૂતોની લડાઈ જો લડવી હોય તો જરૂર પડે તો આ મરણ ઉપવાસ ઉપર ઉતરવાની તૈયારી અમારી છે.
તમારી સાથ આપવાની તૈયારી છે એ કયો પહેલા? તમારી સાથ આપવાની તૈયારી હોય તો હું જયારે નારો બોલું તો એ નારો એવો જોરદાર ગગનભેદી હોય કે આલિયા માલિયા જમાલિયા ને ખબર પડી જાવે જોઈએ કે પીઠમાં ખંજર ભોંકે કિસાન સંઘની જેમ તો નહીં ચાલે. પીઠમાં ખંજર ભોંકે કોઈ બીજા ખેસ પહેરીને આવી જાય તો નહીં ચાલે. ખેડૂતોની લડાઈમાં ખેડૂત બનીને આવો. આગેવાન મટી જવાની તૈયારી હોય તો તમને કોઈને મેં ભાષણમાં કીધું કે હું કોંગ્રેસનો નેતા છું, ફલાણાનો નેતા છું, કઈ જગ્યાએ મારું શું નેતાગીરી છે? ખેડૂતના દીકરા તરીકે તમારા ભેગો જોડાયો છું. આવો ખેડૂતના દીકરા બની કોઈને કઈ વાંધો નથી, બધા માટે મેદાન ખુલ્લું છે. પણ તમે એમ કહો કે હું તો મારી ટોપી પહેરીને આવું, તમે એમ કહો કે હું તો મારો ખેસ પહેરીને આવું, તો મારે આ આંદોલનમાં કોઈની આપણે લોકોને પ્રવેશ નથી. અમારા માટે નથી રાખતા તો બીજાના માટે કેવી રીતે હોઈ શકે? એટલે આપણે ચોખ્ખી ના પાડી કે પાર્ટી બેઝ ઉપર કોઈને આંદોલનમાં આવવાનું રહેતું નથી. એક જ વાત, ખેડૂત હિતની વાત કરવી હોય તો તમારો જે નારો છે તમને કહું, એ તમારો નારો છે એ આવનાર સમયમાં એ પાલ આંબલિયાને નિરાશ નહીં કરે. આવનાર સમયમાં ખેડૂત હિત રક્ષક સમિતિના મિત્રો અને કોંગ્રેસના જે આગેવાનો છે એને નિરાશ નહીં કરે. એ નારામાં તમારો કેટલો અવાજ છે એની ઉપરથી ખબર પડશે કે આગળની લડાઈ લડવી કે ના લડવી. આ નારો છે ધરતી સે ક્યા નાતા હૈ, ધરતી હમારી. મારે તમારી નાભીમાંથી અવાજ જોવે છે કે તમે લોકો આવનાર સમયમાં લડત લડવાના હોય તો એક અવાજે ધરતી સે ક્યા નાતા હૈ, અરે ધરતી સે ક્યા નાતા હૈ. पहले लड़े थे गोरों से, अब लड़ेंगे जमीन चोरों से, अब लड़ेंगे जमीन चोरों से. पहले लड़े थे गोरों से, पहले लड़े थे गोरों से, આ જમીન ચોરો સામે લડવા માટે આપ સૌને એક વખત હું જયારે કહું કે જય 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 જવાન, તમારે બે વખત મુઠ્ઠી ઊંચી બરાબર ભીસીને કહેવાનું છે કે જય કિસાન, જય કિસાન, જય 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 જવાન, જય 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 જવાન. આંદોલન લડવામાં ખેડૂતોની એકતા જિંદાબાદ, કિસાન એકતા જિંદાબાદ, કિસાન એકતા જિંદાબાદ. હવે મારે તમારી પાસે પ્રસ્તાવ પૂછવો છે, પૂછીને વાતની આપણે પૂરી કરશું, બરાબર? મિત્રો, સરકાર ખાલી એક જ મિનિટ ડાયાભાઈ આપણા સિનિયર છે, આપણે એવું નક્કી કરીએ તમારા બધાનો શું પ્રસ્તાવ છે. પહેલા એક જ મિનિટ, પહેલા જે પ્રસ્તાવ હતો એવો હતો કે આપણે અહીંથી કેણ સરકારને મોકલીએ અને સરકારનો અધિકારી જે સિનિયર હોય એ એનો જવાબ લઈને અહીંયા આવે કે તમારે કરવાનું શું થાય છે. આ આપણો પહેલો પ્રસ્તાવ હતો. પણ તમે જોવો છો વાહે પૂછ્યું છે પાછળનો જોતા આપણે બીજું જયારે પહેલી વખત નીકળે ત્યારે એવું કહ્યું હતું કે સરકારને અલ્ટિમેટમ આપવા માટે આવીએ છીએ. તો આ અલ્ટિમેટમ તમે બધા કયો એવું આપવું છે? આપણે એક દિવસ નક્કી કરીએ, આજના તો નહીં, આપણે બધા આજના દિવસે પ્રતિજ્ઞા સાથે, હું જેલમાં જવાનું થાય તો જવાની મારી તૈયારી, મારો વિસ્તાર હોય ત્યાં હું ચક્કા જામ કરું, તમારો વિસ્તાર હોય ત્યારે તમારે ચક્કા જામ કરવું. કોઈ પાર્ટીની વાત નથી, માત્ર ખેડૂતોની વાત છે. એટલે આપણે સરકારને કેટલા દિવસ, કારણ કે સરકાર કેમ કે વાટાઘાટનો 5 દી 10 દી 15 દી કેટલા દિવસનો સમય આપવો છે? કયો તમે કયો? એ 11 નો આંકડો શુભ છે, મને લાગે છે કે એમાં કઈ જ વાંધો નથી. બધા તમને કોઈ વાંધો છે તમારી? પછી આમાં એવું છે બધાની તૈયારી હોય તો જ આ ચેલેન્જ ફેંકાયો. તૈયારી છે બધાની? આજથી બરાબર 11 દિવસ પછી તારીખ જાહેર કરીએ કે સરકાર જવાબ ના આપે તો આપણા પોતપોતાના જિલ્લામાં આ ટ્રેક્ટરો લઈ અને રોડ ઉપર ઉભા રહી જશું અને ગુજરાતના રસ્તાઓ ચક્કા જામ કરશું, એવી તૈયારી છે આપણી. અને બીજું એ ચેલેન્જ સાથે કે આ રસ્તા રોકો કરવા માટે કિસાન સંઘર્ષ સમિતિ ને કિસાન કોંગ્રેસ સમિતિ જે વાત જે છે, આ બે સિવાય બીજામાં કોઈનામાં પાણી હોય, ત્રેવડ હોય અને એને એમ લાગતું હોય કે મારે રસ્તો રોકવો છે તો મેદાન ખુલ્લું છે. જેને રસ્તા રોકવા હોય એ બધાને આ રસ્તા રોકવાની છૂટ આપણે આપીએ.
ખાલી વાતો કરીને આવી જાઓ મેદાનમાં બધા, આવી જાઓ બધા મેદાનમાં. જેટલી જેટલી સમિતિઓ હોય એટલી સમિતિઓ, પણ પક્ષના ખેલ લઈને નહીં, પણ પક્ષની ટોપી પહેરીને નહીં. આ મંજૂર છે? કોઈ પક્ષનો કેસ નહીં, કોઈ પક્ષની ટોપી નહીં, માત્ર ને માત્ર ખેડૂતોના મુદ્દે એ ગુજરાતના રસ્તા ચક્કા જામ. આજથી 11 દિવસની મુદત આપ્યા પછી 12મા દિવસે સરકાર ના માને તો એનું 12મું કરી નાખશું. છે 26 આવે 26 પેલા જોઈ લો. રવિવાર નથી ને, રવિવારે ઓછા વ્હીકલ હોય. સોમવાર મંગળવાર એવું સારો વાર રાખો, બધું બંધ કરી કઈ. તમને બધાને છૂટ. આપણે સરકારને અંધારામાં રાખીને વાત નથી કરતા. જો ભાઈ, આપણે સરકારને અંધારામાં રાખીને વાત કરતા નથી. આ જગ જાહેર ચોળે ને ચૌટે 11 દિવસની એમને મહેતલ આપી છે. આ 11 દિવસે ના માને, હું તો કહું છું 26માં 2 દાડા વધારી સરકારને કયા આવે હરખો કરો, વાર હારો કાઢો. 26 શુક્રવાર છે, 26 શુક્રવાર સરકારના કામમાં શક્કરવાર ના આવે તો શુક્રવારે આપણે ચક્કા જામ. અચ્છા મોહરમ છે તો ભાઈ નહીં, આપણે રજા હોય પછી રસ્તા બધા અડધા વાહન ન નીકળે તો પછી ઉભા રહો. સોમ કે મંગળ બોલો, કારણ કે આપણે સોમવાર એની પછીનો સોમવારની તારીખ જુઓ. 29 તારીખે 29 તારીખ કે 30 તારીખ બોલો. 29 કે 30? 29 કે 30? 30 તારીખ 30 જૂન ચક્કાજામ નો નારો આજથી આપણે ચાલુ કરો સોશિયલ મીડિયામાં ને બધામાં. અને આજથી આ મંચના માધ્યમથી આ બધાની આશા અપેક્ષાએ મેં કીધું કે ગુજરાતમાં જેનામાં ત્રેવડ હોય, જેને જ્યાં રસ્તા રોકવા હોય, કોઈ ના પાડનારું છે નહીં. પણ શરત કઈ? પાર્ટીનો કેસ નહીં, પાર્ટીની ટોપી નહીં, ઝંડા નહીં. માત્ર ને માત્ર ખેડૂતોના અધિકારના મુદ્દે કિસાન સંઘર્ષ સમિતિ લડે છે ત્યાં કિસાન સંઘર્ષ સમિતિ કરે, જ્યાં કિસાન કોંગ્રેસ મજબૂત હોય તો કિસાન કોંગ્રેસ કરે, જ્યાં જે સંગઠન ખેડૂતનું હિત રક્ષક હોય તો હિત રક્ષક કરે, જે સંગઠન મજબૂત હોય એ પોતે પોતાના સંગઠનના નેજા નીચે ગુજરાતમાં ચક્કા જામ કરવાની તમારી બધાની તૈયારી હોય તો એક વખત હું પૂછું કે 30 તારીખ ચક્કા જામ તમારો બધાનો અવાજ આવે તો જાહેર કરવું, ન કે નહીં. 30 જૂન ચક્કા જામ, 30 જૂન ચક્કા જામ. હવે કઈ કહેવાનું રહેશે? કઈ ઘટે? અને કહી દઈએ સરકારને કે બધાનો ચાળો કરાય, ખેડૂતના દીકરાનો ચાળો ન કરાય, ને તો ખેડૂત છે ને સરકારનું કાસળ કાઢી નાખે. ધન્યવાદ મિત્રો. આપણે પોતે સ્વૈચ્છિક રીતે નક્કી કરશું. બધા જ લોકો મૂકો. આ જેમ આંદોલન પકડાણું એમ પકડાય કે એ દિવસે બધા લોકો નક્કી કરે કે આપણે, અને એક વાત તો સાચી છે, ગામડું પેદા કરે ને તોય ગામડું ભૂખે મરે, અને શહેરવાળા પકવે નહીં તોય મશીન ઉપર દોડે. શાકભાજી, દૂધ, એ તમને જે મારે એવું છે કે હજુ એટલા માટે એ વાત જાહેર કરવામાં થોડો ઢીલો લાગુ છું મારી જાતને કે બધા નો કરે તો લોચો પડે, બધા કરવાના હોય તો કરાય. કારણ કે દૂધ ઢોળવાની વાત આપણે નહીં કરીએ, કારણ કે ખેડૂતને દૂધ ઢોળવામાં તકલીફ પડે, દૂધ ઢોળે તો આપણને કોઈક કાલ કહી જાય. પણ એક દિવસ પૂરતું અત્યારે કામ કરીએ. 30 જૂનમાં રહેવા દો. 30 જૂનનું ચક્કાજામ થાય પછી આપણે બીજો કાર્યક્રમ. સરકાર આમાં તો એવું છે, આ બેરીએ છે, આંધળીએ છે, ખાલી બોલે છે. એટલે બેરી ને આંધળી સરકારને આપણે કાન ખોલવા હોય, એની આંખો ખોલવી હોય તો એક પછી એક બીજો કાર્યક્રમ પણ આપવો પડશે. મને વિશ્વાસ છે કે 2 કે 3 દિવસમાં સરકાર લગભગ ડાયરિયા થઈ જાય, ઝાડા થઈ જાય અને સરકાર રસ્તે આવી જાય એવી મને અંદરથી તો વિશ્વાસ છે. કારણ કે જગતના તાતને જો સરકાર લાત મારે ને
તો આ ખેડૂતો છે ને સરકારને લાત મારી દે એ સરકારને બરાબર ખબર છે. એટલે આપણે આવી તૈયારી સાથે 30 જૂન ચક્કાજામ, ફરી એક વખત તમારું ચક્કાજામ 30 જૂન ચક્કાજામ, 30 જૂન ચક્કાજામ. અને આ ચક્કાજામ વખતે અહીંયા બેઠેલા કે તમારામાંથી જે આગેવાનો હોય એની ધરપકડ સરકાર કરી લે, કાલ મને જેલમાં નાખે તો પણ 30 જૂન ચક્કાજામ એ તમારે બધાએ કરવું પડશે, ચૂકતા નહીં તો 5, 10, 25 નેતાને પકડે ચક્કાજામ ન થાય તો સરકારને મજા આવી જાય કે 5, 10, 25 પકડો તો ચક્કાજામ નહીં થઈ જાય. ગુજરાતના બચ્ચા ખેડૂતના, માલધારીના, પશુપાલકના એ બચ્ચા છે ચક્કાજામમાં જોડાય એ આપ સૌની જવાબદારી છે. જય જવાન, જય જવાન. આપણે જયેશભાઈને વિનંતી કરું કે કાર્યક્રમની પૂર્ણાહુતિ અને ડાયાભાઈ સિનિયર છે, 2 મિનિટ વાત કરશે. આપણે ડાયાભાઈ, આપ જાણો છો એટલે પ્લાન એ પ્લાન બી, અત્યારે ચક્કાજામ એક જ પ્લાન, બીજો કોઈ પ્લાન કરશું તો વળી પાછા કોઈ ભાંગ ફોડ્યા હશે ને. હા, ધરપકડ થાય અમારી આગેવાનોની, કોઈની પણ, તમારામાંથી જે આગેવાનો, બધા આગેવાનો છે, તમારામાંથી ધરપકડ થાય કોઈની પણ તો તમારી 2nd, 3rd લાઈન તૈયાર હોવી જોઈએ ચક્કાજામ કરવા માટે. અને ધરપકડ થાય તો ચક્કાજામ ચક્કાજામ થવું જોઈએ. આજે કિસાન સંઘર્ષ સમિતિના અને કિસાન કોંગ્રેસના નેતૃત્વમાં યોજાયેલ ટ્રેક્ટર રેલીના મંચસ્થ સૌ આપણા આગેવાનો, ઉપસ્થિત સૌ ખેડૂત ભાઈઓ, નવજુવાન દોસ્તો, સવારે જ્યારે અમે શાંતાપુરા ચોકડીમાં 9:30 હાજર હતા ત્યારે અમે જે રીતે ખેડૂતોનો માહોલ જોયો, જે રીતે આ ઉમળકો જોયો અને જે રીતે જોશ જોયું એ ઉપરથી અમને એમ લાગ્યું કે ગુજરાતની અંદર ઇતિહાસમાં ન થયું હોય એવું આ આંદોલન થવા જઈ રહ્યું છે. અને એ આંદોલન થયું પણ ખરું. મિત્રો, મારે 2 મિનિટની વાતમાં એટલું જ કહેવાનું છે કે જ્યારે દિલ્હીની અંદર સંયુક્ત કિસાન મોરચા દ્વારા જે આંદોલન થતું હતું અને અમે જે સંયુક્ત કિસાન સંઘર્ષ સમિતિ બનાવી અને એ સંઘર્ષ સમિતિએ જાહેરાત કરી કે અમે 30 તારીખના રોજ દિલ્હી જવાના છીએ અને સરકાર હરકતમાં આવી. સરકાર ડરતી હોય તો માત્ર ખેડૂત આંદોલનથી ડરે છે અને ખેડૂતના તાકાતથી ડરે છે. ત્યારે આપ સમજી શકો છો કે આવું હરખમય રીતે યોજાયેલું જે આપણું આંદોલન છે એને તોડવા માટે આપણી લડત છે એ કંપનીઓ સામે છે અને કંપનીઓ એના હાથા બનાવીને એના એજન્ટોને મોકલે છે. તો આપણે જે રીતે હરખથી આંદોલન થયું છે એ આંદોલન આપણે આગળ ધપાવવાનું છે. હું પાલભાઈ આંબલિયા સહિતની જે લાલજીભાઈ દેસાઈ, જિગ્નેશ મેવાણી, જયેશભાઈ પટેલની ટીમે જે સતત કેટલા સમયથી જે રીતે આખા આંદોલન ખડું કરવા માટે જે ધમરોડ્યું છે, ખેડૂતોની વચ્ચે ગયા છે, મિટિંગો કરી છે અને એમની ઉપર જે આ પ્રકારનું આપણે આંદોલન તોડી પાડવાની જે કોશિશ થઈ છે એ મિત્રો આપણી નબળાઈ છે. અને આ નબળાઈ કંપનીઓ બહુ સારી રીતે જાણે છે. ભાગલા પાડો અને રાજ કરો એ તો જૂની નીતિ છે અને આજે પણ અમલમાં છે. એ જ્ઞાતિ જાતિના નામે હોય કે પક્ષીના નામે હોય. એટલે જાજી વાત ન કહેતા આંદોલનમાં વિશ્વાસ રાખજો. આ સરકાર આંદોલનથી જ ડરે છે અને આંદોલન આપણે ફરી પાછું બેઠું કરવું છે અને તાકાતવાળું આંદોલન કરવું છે. એટલી વાત સાથે મારી વાત પૂરી કરું છું. ઇન્કલાબ જિંદાબાદ, ખેડૂત એકતા જિંદાબાદ. કાર્યક્રમનું સમાપન માટે આપણા જયેશભાઈ પટેલ, જે લગાતાર તમે સૌ જાણો છો કે કાયદાની વાત હોય કે ખેડૂતની લડતની વાત હોય, એ સમાપન કરશે અને સમાપનની સાથે 2 શબ્દ કહી અને ખૂબ ઝડપથી આપણે બીજું કે અહીંથી છૂટા પડ્યા પછી આપણી જે નિર્ણય થયો છે એ નિર્ણયને વળગી રહેવા માટે તમારા વિડીયો, તમારા વોટ્સઅપના સ્ટેટસ, તમારા જે પણ આજકાલ તો એઆઈનું પોતે બધા બનાવો છો, આજ ઘરે પહોંચો એ પહેલા ચાલુ કરી દેજો એવી તમને બધાને વિનંતી. જય જવાન. જો ભાઈ, આપણું શાંતિપુરાથી એટલું સરસ સંગઠન થયું
કેટલી મસ્ત વ્યવસ્થા થઈ. ત્યાંથી આપણી રેલી નીકળી, સરકારે જોઈ. આપણી રેલીનો તમે વિચાર કરો, હું કોઈના વખાણ નથી કરતો. 30 જૂને જેવું કીધું, 30 જૂને જેની માએ સવા શેર સૂટ ખાતી હોય ને એ બધા જ પક્ષો વાળા આવી જાય. ખેડૂતની જોડે જેની માએ સવા શેર સૂટ ખાતી હોય એ કોઈ પણ પક્ષ હોય, પણ ખેસ પહેર્યા વગર ખેડૂતને સાથ આપે એ જ ખેડૂત નેતા એવું સમજો. અને તમને અત્યારે અમે જેને જે રોચ્યા છે, જે કદારો જે કર્યું છે તે એ સમજી લો, એનું છે. હું ગાડીમાં આવ્યો છું, ટ્રેક્ટરમાં નથી આવ્યો. પણ તમને જે પાણી અને છાશ પૂરી કરીને આ લોકોને એવું હતું કે આટલે દૂરથી ગામડેથી ખેડૂતો આવશે, પાણી વગર તરસ્યા રહે છે એટલે અંદર ઝઘડ છે અને આ ત્યાં સંમેલન થશે નહીં. છતાંય જેને જે કંઈ આયોજન કર્યું, પાલભાઈએ કર્યું હોય, લાલજીભાઈએ કર્યું, XYZ કર્યું, તમને વ્યવસ્થિત પાણી મળ્યું, વ્યવસ્થિત છાશ મળી, તમે છેક પહોંચવા આવ્યા એટલે આ તમારામાં વિઘ્ન નાખ્યું છે. સમજી લેજો, તમારામાં તાકાત હોય તો જ કહેજો. સમજી લો. આમાં જો બધા જ ભલે કહેતા, હું ક્યાંય જો નથી. સાંભળી લો, આ બધા કહે છે ગાંધીનગર, એટલે ગાંધીનગર મેં આવીએ છો. ગાંધીનગર જઈને આમાં પોલીસ ત્યારે ફટાફટી બોલાવે ને સાહેબ, હું પોતે પણ ના ઉપડું તો પછી જે કાર્યકરો હોય 5 કાર્યકરો પૂરતો એટલે તમારું કામ પૂરું. આમાં જે રહ્યા ને આને ગમે તે હિન્દુસ્તાનના જે 25 આગેવાનને પૂરતો ને પછી કામ પૂરું થઈ જાય. મારી વાણીને વિરામ આપું છું. અસ્તુ. ભારત માતા કી, ધરતી માતા કી. જ્યારે ગુજરાતનો કે દેશનો ખેડૂત પોતાની વાત લઈને આંદોલિત થયો છે, ત્યારે ક્યાંક તો સરકારના દલાલો અથવા તો પોતાનો નિજી સ્વાર્થ સાધવા માટે એ આંદોલનને ખોટી માર્ગે લઈ ગયા છે. લજીભાઈ, મારી વાત કરવી. આ સરકાર અને કોર્પોરેટ સરકાર દ્વારા વ્યવસ્થિત રીતે કરવામાં આવેલું ષડયંત્ર છે. આ સરકાર કોર્પોરેટ છે અને જેની સામે આપણે વીજ ટાવરની લાઈનની સામે આપણે આંદોલન કરી રહ્યા છીએ. અને આટલું મોટું આંદોલન જ્યારે જામ્યું હોય ત્યારે એને ઊંધા માર્ગે લઈ જવા માટે 5-25 લોકો, 20-25 હજાર લોકોને મિસગાઈડ કરી જાય એવા સંજોગોમાં આ ખેડૂત આંદોલનના ઇતિહાસમાં કાળા